નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે મોંઘવારીની. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014માં જ્યારે સત્તા પર આવી ત્યારે મોંઘવારીના મુદ્દાઓ ઉભા કર્યા હતા. એ પહેલાની ચૂંટણીઓમાં પણ મોંઘવારીના જબરજસ્ત મુદ્દાઓ ઉભા કરેલા, આંદોલનો કરેલા, ભારત બંધના એલાનો આપેલા, ભ્રષ્ટાચાર અને મોંઘવારીના પ્રશ્ને. આવો જ એક 2012માં જે ઘટના બની હતી એની વાત આપણે કરવી છે. અને વાત એટલા માટે કરી કે ભાજપનું એક બાજુ મોંઘવારી સામે આંદોલનો કરતા હતા અને મોદી રાજમાં જે મોંઘવારીમાં ચારે બાજુ લૂંટ ચાલી રહી છે એ વાત આજે આપણે કરવી છે. પ્લેનના ભાડામાં જબરજસ્ત વધારો થયો છે. સરકારે ગેસના ભાવમાં વધારો કરેલો છે. હવે જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એ રીતે જોતા કે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પણ વધારો થશે, કારણ કે ઈરાનથી જે તેલ આવતું હતું એમાંથી મોટા ભાગનો કાપ આવ્યો છે. જે 25%નો ભાવ વધારો થયો છે, 107 પ્રતિ બેરલ થઈ ગયા છે 25%ના વધારા સાથે. તો ભારત સરકારે જે રીતે ભાવ વધારો કર્યો છે અને આખી જે સાયકલ ઊભી થવાની છે એ જબરજસ્તમાં વધારો થયો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે પેટ્રોલિયમમાંથી લગભગ 450 જેટલી અલગ અલગ ચીજ વસ્તુઓ બને છે, એમાં તમામમાં ભાવ વધારો આવી રહ્યા છે. 30%થી લઈને 50% સુધી. પ્લાસ્ટિકમાં તો 30%નો વધારો પણ જાહેર કરી દીધો છે વેપારીઓએ, જથ્થાબંધ વેપારીઓએ. અને એટલા માટે હવે એક 20 ચક્ર ચાલુ થયું છે ભાવ વધારાનું. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને આવનારા દિવસોમાં વધશે, અને એમાં જો યુદ્ધ 10 દિવસ ચાલશે તો એ પણ મોટા પ્રમાણમાં એવો ભાવ વધારો થશે. આજે જ આપણે અખબારોમાં સમાચારો જોયા કે લીંબુનો જે ભાવ જે છે એ 80 રૂપિયાથી વધીને 200 રૂપિયાથી લઈને 250 સુધી થઈ ગયો છે. તો ભાજપે જે આંદોલન કરેલા તેના ફોટોગ્રાફ્સ, એ સમયના ફોટોગ્રાફ્સ પણ જોઈએ, આપણી પાસે હતા. તો એ ફોટોગ્રાફ્સ આપણે એ પણ જોઈએ કે ભાજપ કઈ રીતે જે ધરણા અને પ્રદર્શન ને બધું જે કરતો હતો એ આ ફોટામાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ બાબતો આપણી સમક્ષ આજે છે કે પરસોત્તમ રૂપાલા કે જે જોઈ શકાય છે એની ધરપકડ છે. નીચે ઉભા છે એ બાપુનગરના ધારાસભ્ય કાકડિયા હતા. આ અમિત શાહ કે જે અમદાવાદના મેયર અને એની સાથેના દક્ષેશ પરીખથી લઈને નવરંગપુરાના પશ્ચિમ અમદાવાદના સંસદ સભ્ય પણ સાથે હતા. આ રીતે પોલીસની ધરપકડ પણ કરી હતી. જોકે નાટક જ હતું, કારણ કે સરકારની ત્યારે કે ગુજરાત સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છતાં પણ આંદોલન કરીને આ રીતે ધરપકડ એમને વહોરી હતી. CR પાટીલે પણ સુરતમાં આ રીતે દેખાવો કરીને પોતે પણ ધરપકડ વહોરી હતી. મોંઘવારી સામે એમને આંદોલન કર્યા હતા. CR પાટીલે, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને અત્યારના પાણી પ્રધાન આ CR ફળદુ જે છે, રણછોડભાઈ ફળદુ, RC ફળદુ, કે એ પણ જોઈ શકાય છે કે કોંગ્રેસ તેરે શાસન મેં મહેંગા શાસન મહેંગાઈ એમ કરીને એ પણ જોઈ શકાય છે. એની આજુબાજુ જે બેનર છે, બેનરમાં પણ જોઈ શકાય છે. તો આ આંદોલનો કરીને ભારતીય જનતા પાર્ટીએ લોકોને એવી આશા ઉભી કરી હતી કે એ આવશે તો એમને રાહતો મળશે. આ વિજય રૂપાણી પણ એની ધરપકડ થતી જોઈ શકાય છે. અટકાયત થતી, આમ તો અટકાયત કરવામાં આવતી હોય છે, અટકાયત પણ થતી હોય છે. અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સ્લોગન શાઉટિંગ કર્યા હતા. સુરતમાં જે દેખાવો થયા હતા આટલા મંચ બનાવીને, એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ મૂળ ભાજપની ત્યારે જબરજસ્ત આંદોલનો કર્યા હતા અને એના આંદોલનના પરિણામ સ્વરૂપ આ રીતે અને સત્તા પણ મેળવી હતી. અને સત્તા મેળવ્યા પછી હવે લોકો ક્યાં છે, શું છે, એની સાથે કંઈ જ લેવા દેવા નથી. વાત કરવાના ઘણા બધા કારણો પણ છે કે સરકારે જે વાત કરી હતી. તો મોદી સાહેબ શું કહી રહ્યા છે એ પણ જોઈએ કે મોદી સાહેબે જે મોંઘવારી વિશે હમણાં થોડા સમય પહેલા જ કહ્યું તે જોઈએ. महंगाई काबू में नहीं की होती
तो आज भारत में कीमतें आसमान छू रही होती। अगर देश में पहले वाली सरकार होती तो आज दूध 300 रुपये लीटर, दाल 500 रुपये કેવી કેવી ફેકમ ફેક કરે છે કે 300 રૂપિયા લીટર દૂધ થઈ किलो ગયું। बिक रही होती। बच्चों की स्कूल फीस से लेकर आने जाने का किराया तक सब कुछ कई गुना हो चुका होता। लेकिन साथियों, ये हमारी सरकार है जिसने कोरोना महामारी के बावजूद देशों में 25-30% की दर से महंगाई बढ़ रही है, लेकिन भारत में ऐसा नहीं है। हम पूरी संवेदनशीलता के साथ आगे भी करते रहेंगे। થપ્પડનો જવાબ આપ્યો એક આ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનવા માંગતા હતા ત્યારની આ એમણે પોતાની જાહેરાત માટેની વિડીયો ફિલ્મ બનાવી હતી। જોઈએ શું કે છે ભારતીય જનતા પાર્ટીની। થપ્પડનો જવાબ આપ્યો એક મતથી, અન્યાયનો જવાબ આપ્યો એક મતથી, ભ્રષ્ટાચાર મોંઘવારીનો જવાબ આપ્યો એક મતથી। એક મતથી મત આપીને એનો જવાબ આપ્યો અને આ પ્રકારની જાહેરાતો કરીને લોકોના દિલ જીતી લીધા હતા ભારતીય જનતા પાર્ટીએ। પણ અત્યારે શું પરિસ્થિતિ છે? જો હમણાં પ્રતિપક્ષો દ્વારા આ બધા જે રજૂ કરવામાં આવે છે કે એમાં દૂધનો ભાવ 32 લીટર હતો એ કેટલો થઈ ગયો છે એ પણ એમાં કહેવામાં આવે છે। તો આ બધી જ બાબતો આપણે પણ જોઈએ કે ખરેખર કેટલો ભાવ હતો। દૂધનો ભાવ 35 રૂપિયા હતો અને 64 રૂપિયા અત્યારે થઈ ગયો છે। એવું કોંગ્રેસના જે હમણાં જે સિંગતેલનો ભાવ 122 રૂપિયા લીટરનો હતો અત્યારે 190 રૂપિયા થઈ ગયો છે। આવો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। તુવેર દાળ 70 રૂપિયા કિલો હતી કોંગ્રેસના સમયમાં, 126 રૂપિયા થઈ ગઈ છે 1 કિલોના। કોંગ્રેસના ગેસ જે છે કોમર્શિયલ ગેસ 900 રૂપિયા હતા એ 1760 રૂપિયા થઈ ગયા છે ભાજપના નરેન્દ્ર મોદીના રાજમાં। શાકભાજી 14 રૂપિયા કિલો મળતી હતી સરેરાશ, એ 40 રૂપિયા કિલો થઈ ગઈ છે એવું કોંગ્રેસ કહી રહી છે। ઘરેલું ગેસ 400 રૂપિયા કોંગ્રેસના સમયમાં 14 કિલો મળતો હતો, આજે 14 કિલો જે છે 900 રૂપિયા, ડબલ કરતા પણ વધી ગયો છે। ખાંડ 32 રૂપિયા કિલો મળતી, અત્યારે 47 રૂપિયા કિલો ખાંડ મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં। પેટ્રોલ 66.9 નો સરેરાશ ભાવ રહેતો હતો કોંગ્રેસના સમયમાં, અત્યારે 95 રૂપિયા અને 11 પૈસા અત્યારે થઈ ગયો છે। હવે થોડા સમયમાં 100 રૂપિયા પણ થઈ શકે છે ભાવ। અને ડીઝલનો ભાવ જે છે 57.84 હતો, 90.35 થઈ ગયો છે। તો આ આપણે જોયું કે કેટલો ભાવ વધારો થયો, છતાં પણ મોદી સાહેબ તો કહે છે કે ભાઈ કોઈ ભાવ વધારો ન થયો। કોંગ્રેસ એની સામે શું કહી રહી છે એ પણ જોઈએ। એક એક ઘર ચલાવવું મુશ્કેલ છે। દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે નાની ઉંમરે યુવાનો દારૂ ને ડ્રગ્સના રવાડે ચડી, નશાના રવાડે ચડી જિંદગી બરબાદ કરી રહ્યા છે। બેન દીકરીઓ વિધવા થઈ રહી છે। એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ। 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી। બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં। 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો। આ જોઈ શકાય છે અમિત ચાવડાએ પણ બજેટમાં આરોગ્ય અને માત્ર મોંઘવારી એક બાજુ વધારો પહેલેથી જ આર્થિક બોજો ખૂબ હતો, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નતા મળતા। ડુંગળી 50 પૈસે કિલો વેચવી પડે, બટાકા 2 રૂપિયા કિલો વેચવા પડે, લસણ 1 રૂપિયા કિલો વેચવું પડે। એવી હાલત જ્યારે ખેડૂતોની હોય અને ઉપરથી કુદરતનો માર માવઠું થયું હોય તો સરકારે મદદ કરવા આગળ આવવાનું હોય, એમના દુઃખમાં સહભાગી થવાનું। તો આ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે કે મોદીજી કુછ તો બોલો, કારણ કે ડોલરનો જે ભાવ છે અમેરિકન ડોલરનો ભાવ 92 રૂપિયા અને 33 પૈસા થઈ ગયા છે એવું। और अमीबेन शाह रोती हुई कहती है कि આ લોકસભામાં ગઈકાલે જ ચર્ચા થઈ હતી એની આ વિડીયો છે। શક્તિસિંહ ગોહિલ બોલી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ છે અને વિમાનોના ભાડા કેટલા ઊંચા લેવામાં આવી રહ્યા છે। बहरीन में मेरा परिवार है और कुछ नहीं,
कम से कम शुद्ध पानी की व्यवस्था भी सरकार कर दे तो हमारे लिए ठीक है। सर, ये एयरलाइंस दुबई से या कहीं से लेके आते हैं, कितना किराया ले रहे हैं, लूट रहे हैं लोगों को एक सिर्फ वापसी टिकट के लिए, और हम बैठे बैठे सिर्फ देख रहे हैं। सर, मैं यही અમિત ભાઈ, આજે વિરોધ કરવામાં આવ્યો તો આ કોંગ્રેસે પણ થોડા મહિનાઓ પહેલા અમિત જ્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હતા ત્યારે આવા દેખાવો પણ કર્યા હતા, અને આજે અર્જુન મોઢવાડિયા એ જ અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં છે એ આપણે જોઈ શકીએ છીએ। આ રીતના દેખાવો કર્યા હતા અર્જુનભાઈની સાથે, અને હવે એ બધા જ અલગ અલગ પોતાના સ્વાર્થ માટે જતા રહ્યા છે। તો આપણે જાય તો એને રોકી તો ન શકીએ, પણ મોંઘવારીના મુદ્દે આજે અર્જુન મોઢવાડિયા બિલકુલ મૌન છે, અને પરિસ્થિતિ એટલી વિકટ બની રહી છે ગુજરાતમાં કે ભાવ વધારો સતત થઈ રહ્યો છે, ફુગાવો સતત વધવાની શક્યતાઓ છે। બીજી બાજુ કર્મચારીનો મોંઘવારી ભથ્થાઓ સરકાર વધારી રહી છે, અને 28 ફેબ્રુઆરીથી જે યુદ્ધ શરૂ થયું છે એ યુદ્ધ હજુ લાંબુ ચાલે એવું લાગી રહ્યું છે, અને એટલા માટે ફુગાવાનો દર પણ વધી શકે છે। જો કે કેન્દ્ર સરકાર કહે છે કે 2.75 ફુગાવાનો દર, પણ આરબીઆઈ એવું કહે છે કે 4% ફુગાવાનો દર રહી શકે છે, અને કદાચ બની શકે કે 6% સુધી ફુગાવાનો દર પહોંચી શકે છે એવું આરબીઆઈ કહે છે। તો કેન્દ્ર સરકારના આંકડાઓ જુદા છે અને આરબીઆઈના જુદા છે, અને આપણે જાણીએ છીએ કે મોંઘવારીનો જે ઇતિહાસ છે એ 1952માં આપણે જોઈએ તો 100 રૂપિયા જે ભાવ હતો, 100 રૂપિયામાં જે ચીજ મળતી હતી એ જ ચીજ 2026માં 4200 રૂપિયામાં મળે છે। આટલી મોંઘવારી વધી છે, અને એટલા માટે 6.6% સરેરાશ લગભગ દર વર્ષે મોંઘવારી વધતી રહી છે। મોદી એવું કહે છે કે 2-2.5% જ માત્ર અમારી સરકારમાં એ આંકડાઓનું સેટિંગ દેખાઈ રહ્યું છે, અને એટલા માટે આ બધી જ વાતો આપણે આજે કરવી પડે છે, અને કાલચક્રમાં એ બધું જ આપણે કહેવું પડે છે કે નેતાઓના વચનો કંઈક જુદા હોય છે અને કંઈક કહેવાનું કંઈક જુદું હોય છે। જ્યારે સત્તા પર આવે છે ત્યારે બધું જ ભૂલી જાય છે, અને લોકોને ભૂલી જાય છે, પોતે આપેલા વચનો ભૂલી જાય છે, મોંઘવારી દૂર કરવાના, અને પોતે કરેલા આંદોલનો પણ ભૂલી જાય છે। બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે કાલચક્રમાં રોજ સવારે ચર્ચા કરતા રહીશું। નમસ્તે।